ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના સયાજગંજ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ દ્વારા ઈંડાની લારી ધરાવતા વ્યક્તિને માર મારવામાં આવ્યો હતો, જે અંતર્ગત 3 પોલીસ કર્મીઓની અટકાયત કરવામાં આવી। વડોદરા શહેરના સયાજગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત તારીખ 1 મે 2024ના રોજ રાત્રિના સમયે 2:30 વાગ્યાના સુમારે રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 7 સામે નટરાજ સર્કલ પાસે રોડ ઉપર સયાજગંજ પોલીસ સ્ટેશનની PCR વાનના કર્મીઓ તથા ઈંડાની લારી ચલાવનાર વ્યક્તિ વચ્ચે મોડી રાતના લારી બંધ કરાવવા બાબતે બનાવ બનેલ હતો, જે અંગેની જાણ તાત્કાલિક થતા પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર સાહેબ તથા જોઈન્ટ પોલીસ કમિશનર મનોજ નીનામા સાહેબ નાઓએ બનાવની ગંભીરતા લઈ ઉચ્ચ પોલીસ અધિકારીઓને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપતા તાત્કાલિક બનાવ સંબંધે નાયબ પોલીસ કમિશનર જુલી કોઠિયા સાહેબ ઝોન 1 તથા મદદનીશ પોલીસ કમિશનર ડીજે ચાવડા સાહેબ એ ડિવિઝન તથા સયાજગંજ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓ પહોંચી ગયેલ અને જરૂરી કાર્યવાહી કરી ગુનો દાખલ કરવામાં આવેલ, જે અંતર્ગત આ કામે સંડોવાયેલા તહોમતદારોની અટક કરવામાં આવેલ છે, જેમનું નામ મોહમ્મદ મુબશરીર સન ઓફ મોહમ્મદ સલીમ, રઘુવીર ભરતભાઈ અને કિશનભાઈ નટવરભાઈ પરમાર તેમ જાણવા મળેલ છે। રિપોર્ટર નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, વડોદરા। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।